સુરતના ઉધના સચિન રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાતા જ કાર્યવાહી થઈ છે। તંત્રએ 18 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરી નાખ્યા છે। અગાઉ 4 મિલોના કનેક્શન સીલ કર્યા હતા। જીપીસીબીને સંપર્ક કરીને તપાસ માટે આદેશ પણ અપાયા છે। શહેરમાં અનેક સ્થળોએ સ્થાનિકો કેમિકલયુક્ત પાણીથી પરેશાન છે અને આપ જોઈ રહ્યા છો કે અગાઉ 4 મિલોના કનેક્શન સીલ કર્યા હતા। હવે વધુ કેટલેક 18 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરી દેવામાં આવ્યા છે। સુરત શહેરમાં હાલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ વરસાદ પડતાની સાથે જે ડ્રેનેજ લાઇન છે તે ડ્રેનેજ લાઇન ઉભરાઈ હતી અને તેમાં કેમિકલયુક્ત જે પાણી છે તે પાણી બહાર આવ્યું હતું। આ જે ઘટના છે તે ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા તાબડતોડ જેટલી પણ ડાઇંગ મિલો છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન 18 જેટલી જે ડાઇંગ મિલો છે તેને સીલ મારવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે આપની સાથે ડ્રેનેજ સમિતિના જે ચેરમેન છે તે આપની સાથે જોડાયા છે। જી સર, મહત્વનો નિર્ણય લેવાયો છે, શું કારણ? ગત અઠવાડિયે સુરત મહાનગરપાલિકામાં ઉધના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ત્યાં મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સ્થાનિક ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે ત્યાં સ્થળ તપાસ કરી હતી અને મુલાકાત દરમિયાન અરિયન કોમ્પ્લેક્સ પાસે જે ઉધના લોસાઈ રોડ પર આવેલ છે ત્યાં આગળ ગટરમાંથી રંગીન પાણી નીકળતું હોવાની ફરિયાદ અને જાણ મેયરશ્રીને થઈ હતી અને તેથી તરત જ સાઉથ ઝોનના અધિકારીઓને કડક સૂચનામાં આપવામાં આવી હતી કે તમારા વિસ્તારમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો કે ખાસ કરીને તપેલા ડાઇંગ છે ત્યાં આગળ આ જોડાણોની તપાસણી કરવામાં આવે, ચેકિંગ કરવામાં આવે અને આવા ગેરકાયદેસર જોડાણો કે જેઓએ પોતાના ઔદ્યોગિક એકમોના જોડાણો ગટર લાઇનમાં આપ્યા છે તેવા એકમોના જોડાણને સીલ કરવામાં આવે, રદ કરવામાં આવે। અત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ 6 મહિના પહેલાં પણ આ પ્રકારની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી અને 153થી વધારે યુનિટને આપણે બંધ કર્યા હતા। હાલમાં જ અત્યારે જે કાર્યવાહી કરી છે તેમાં પણ આપણે 18 જેટલા યુનિટોના જોડાણો કાપી નાખ્યા છે અને હજુ પણ સઘન કાર્યવાહી કરવામાં આવી છે। સાથોસાથ તપેલા ડાઇંગ ધરાવતા વિસ્તારો જેવા કે કતારગામ ઝોનની અંદર પણ આ પ્રકારની કામગીરી શરૂ કરવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે અને આવા પ્રકરણમાં કોઈપણ ઉદ્યોગો જે ગટર લાઇનની અંદર ગંદુ પાણી છોડતા હોય તેઓને નહીં છોડવા માટેની સૂચના તમામ અધિકારીઓને આપી દેવામાં આવી છે। સર, ખાસ કરીને જે આ ડાઇંગ મિલો છે તે કઈ રીતે ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડતા હતા? ખાસ કરીને તો ટ્રીટેડ કરીને છોડવું જોઈએ ને? જી આવા જે પણ ઔદ્યોગિક એકમો હોય છે જે ડાઇંગનું કામ કરતા હોય છે તેવા તમામ ઉદ્યોગોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે પરવાનગી લઈને નિયંત્રિત માત્રામાં ગંદુ પાણી છોડવાની પરમિશન લેવાની હોય છે। પરંતુ આવા નાના એકમો જે હોય છે જે કોઈપણ પ્રકારના ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાખ્યા સિવાય આવા ગટરના ગંદા પાણીને સીધું રંગીન પાણીને સીધું ગટર લાઇનમાં છોડી દેતા હોય છે જેના કારણે ડ્રેનેજ નેટવર્કને પણ નુકસાન થાય છે અને લોકોના આરોગ્યને પણ નુકસાન થાય છે જે સુરત મહાનગરપાલિકા કોઈપણ હિસાબે સાંખી લેવા માંગતી નથી અને આવા એકમો સામે કડકમાં કડક પગલાં લઈને સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ આ તમામ એકમોની માહિતી પણ આપવામાં આવી છે જેથી તેઓ આ એકમોને સીલ કરી નાખે એ પ્રકારે કામગીરી કરી શકે તે માટે તેઓ જોડે સંકલન કરીને આ રીતે કામગીરી કરવામાં આવી રહી છે। તો આ ચેરમેન શ્રી જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે તપેલા ડાઇંગ મિલો દ્વારા જે ડ્રેનેજની લાઇનમાં જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ટીમો દ્વારા અલગ અલગ મિલોમાં તપાસ હાથ ધરતા ગેરકાયદેસર જે જોડાણ છે તે મળી આવ્યા હતા। હાલ તમામ જે જોડાણો છે તે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।